હવે મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો। આ ભાઈ સાથે શું ઘટના બની છે મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે ગઈકાલે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં હોળીનો તહેવાર હતો અને બધી જગ્યા પર હોળી સળગાવવામાં આવી હતી। ત્યારે એક નાનકડા ગામમાં એવી ઘટના બની છે ભાઈ, આ તમે વિડીયો જોઈ શકો છો કે ભાઈ આ જે ભાઈ છે એમ ટોટલ માનવામાં 3 મિત્રો હતા। ત્રણે મિત્રો એમ પીધેલી હાલતમાં હતા અને હોળીમાં ગયા હતા અને હોળી સાથે મસ્કરી એટલે કે મજાક કરવાની એમને ભારે પડી ગયું છે। તો ખરેખર મિત્રો આ ખૂબ મોટી દુર્ઘટના છે કે ગઈકાલે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો અને અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોઈ, પરંતુ આ જે ઘટના છે આ 3 યુવાનો છે, ત્રણે અલવિદા કહી ચૂક્યા એટલે કે ત્રણે આ દુનિયા છોડીને હોલીમાં સમાઈ ગયા હોવાના સમાચાર આપણને મળ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની અને ભારતની તમામ ઘટના જ વિડીયો હું આ જ ચેનલ પર બતાવતો હોય છે। મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે આખા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની જે પોતાનું રીત રિવાજ સાથે હોળીનો તહેવાર યોજવામાં આવી રહ્યો હતો, ત્યારે આ ઘટના એવી બની છે કે ભાઈ જે હોળીમાં જે અલગ અલગ ઘણા લોકો જે નાના છોકરાને પગે પડવા લઈ જાય છે, બધા ત્યાં શોપ પર ફરતા હોય છે, આ રીતના પણ હોળીનો તહેવાર ઉજવતા હોય છે। પરંતુ આવી કંઈક ઘટના કંઈક અલગ છે ભાઈ કે આ જે યુવાનો હતા, યુવાનો જે હોળીની નજીક ગયા હતા અને થોડી મસ્કરી એટલે કે થોડી મજાક કરવા ગયા હતા, પરંતુ આ મજાક હતી એમને ભારે પડી ગઈ અને ડાયરેક્ટ જે આ યુવાનો હતો ડાયરેક્ટ એ હોળીમાં પડ્યો અને હોળીમાં પડીને સળગીને રાખ થઈ ગયો છે। એને બચાવવા માટે બિલકુલ પણ ચાન્સ ના મળ્યો કે મિત્રો, કેમ કે તેવામાં જે હોળીનો જે આગ હતી એ આગ ફૂલ ઝડપી હતી, તેવામાં જ આ ભાઈ છે હોળીની અંદર પડ્યા હતા અને સળગીને રાખ થઈ ગયા। હોળીની અંદરથી આ યુવાનને કાઢવાની કોશિશ કરી, પરંતુ કોઈ પ્રકારની કોઈના હાથમાં આવ્યો નહીં। આ યુવાન છે સળગીને રાખ થઈ ગયો છે। સૌથી ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણે કહી શકાય છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। તમારે આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।